ખોડિયાર માત કી તો ફોટા ને પડવા હાલ થોડું થાય એમાં મગરે હોય અને ઓલે હું કીધું પાણી બહુ ઊંડું છે ને સાથે વાહ મગર છે ને ભાઈ ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા ચુંદડી આળી ચારણ કન્યા રવિ નાલા કરે છે શોખ પૂરો નથી થયો ને આમ જો અહીંથી નીકળી વાહ ભાઈ વાહ આ જગ્યાએ પહેલી વાર આવ્યો હો ભાઈ તું પર આવ્યો છે મેં પાછું જય મુકુનો બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વિડિયો અવર ન્યુ બ્લોગ આજે છે શિવજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો બીજો દિવસ અને હવન કુંડના ને બધું તમને દર્શન કરાવું શિવજી મંદિરના દર્શન કરાવું તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ખુશીબેન ગુડ મોર્નિંગ જય માતાજી નીરવભાઈનો ફોન છે અચ્છા નીરવભાઈનો ફોન ચાલુ છે ધોખા કરે છે એને આવવાનું નહીં ને એટલે અને અમે અત્યારે જઈએ છીએ હવન કુંડ બતાવવા અને શિવજી મંદિરના તમને દર્શન કરાવું અત્યારે હવન કુંડમાં ચાલુ છે અને આ બધા યજમાનો બેઠા છે હવન કુંડમાં કુબેરદેવ વરુણદેવ ને આ બધી મૂર્તિઓ છે વાહ વાહ સરસ ખુશીબેન હવે આપણે શિવજી મંદિર અંદર જઈને દર્શન કરીએ મિત્રો આવું કંઈક છે અમારા ગામનું શિવ મંદિર દર્શન કરી લ્યો અને હજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવાનું બાકી છે રૂપલમાં આવ્યા હતા ત્યારે તો ભાઈ બહુ ટ્રાફિક હતી એટલે અંદરથી દર્શન હરખા નથી કરાવી ગયો અને આ બાજુ ભાઈ હવન ચાલુ છે અત્યારે 12 જ્યોતિર્લિંગના આમાં દર્શન થાય છે બરોબર શું કે ઓમકારેશ્વર ધુમેશ્વર મહાદેવ બધા એક નામ બોલીશ ને તો પૂરું જ નહીં થાય તો મિત્રો આવું કંઈક છે અમારા ગામનું શિવાલય એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે અને આ બાજુ સાધુ મહંતો બેઠા છે આપ નિહાળી શકો છો અને હવનનું કામ અત્યારે પૂર જોશમાં ચાલુ છે ગામના તમામ પુરુષો રસોડે જમવા માટે જાય જમણવારનો હાથ પડી ગયો છે ખુશીબેન મજા આવી ને મંદિરથી પહોંચી ગયા છે રહોડે અને આજે અમારો ડાયરો ઊભો છે ભાઈ કાઉન્ટર ઉપર વાહ ભાઈ વાહ સરસ સરસ કેમ બેઠો તું જુવાન અરે બસ મજા કરી બેઠા નહીં ભાઈ લઈ લે ગળ્યું ખાવાનું હમણાં ના છે શિવમભાઈ ગાંઠિયા વાળા હા ભાઈ હજી એક રોટલી મૂકી દે શર્મા તો નહીં આવો ભાણિયા ભાઈ મજામાં મિત્રો જમીન અને ઘરે આવી ગયા છે ને અત્યારે નક્કી કર્યું છે આંબોડી જાવ જનુમાં જો વાહ ભાઈ વાહ જો મોટા ફૂઈને ભાઈ નવરાવ્યા છે વાહ હાથ રાખજે હાથે ને આ લોકો તો બધા જમવા ગયા હતા કાંઈ વાંધો નહીં ફૈબા છે અને અત્યારે અમારે જવાનું છે આંબોડી બધાને ફરવા જવાનું નક્કી કર્યું છે કાકા અને બધા જાય છે હું અત્યારે કપડા ધોવાનું હાલે છે આ મોટા ફૂસો નહીં લીધા તો મેં કીધું લાવો કપડા હું છોડી નાખું તમે રહેવા દો તડકાના હા તો સારું ધોઈ નાખો પછી જવું છે ને હા પછી નીકળીએ આંબોડી જવા આંબોડી બહુ મજા આવશે યુગભાઈ ને તો મને કીધું ની ઈચ્છા હતી યુગભાઈ ને લઈ જાવ પણ હવે આજ નક્કી થઈ ગયું ફાઇનલી તો તૈયાર થઈ જાવ હાલો ફટાફટ અત્યારે જ નીકળવાનું છે તડકો નહીં લાગે અત્યારે જ મજા આવશે અને યુગભાઈ જવું છે ને તમારે ઓલું હાથી હાવજ ને એવું જોવા આંબોડી જવું છે મારા દીકાને હાલો તૈયાર થઈ જાવ હાલો જ્યોતિભાઈ તમારે આવવું છે નથી આવવું મિત્રો બપોરના વાગી ગયા છે 2:45 અને અમે અત્યારે પહોંચી ગયા છીએ ગળધરા ખોડિયારમાંના દર્શન કરવા તો માતાજીના પહેલા દર્શન કરી લઈ ત્યારબાદ ડેમે જઈ અને ડેમે થઈ અને પછી જઈ આંબરડી ખોડિયારમાં કોમેન્ટ કરી નાખજો નીચે દર્શનાર્થીઓની અત્યારે 2:45 વાગે એટલી બધી ભીડ છે માતાજીના દર્શન કરવા જાય છે અને અમારો પરિવાર અહીંયા ઊભો છે ખુશીબેન થાકી ગયા જંગલ વાળા રસ્તે હકાવ્યા ખુશીબેન કેમ ઇન્દુબેન થાકી ગયા મમ્મીને ગાડીમાં ઓછી બેહવાની ટેવ છે તો મારે બે હાથે પકડવું પડે મારો હાથ આમ સીધો નતો થતો થાકી ગયા ને ટૂંકમાં થાકી ગયા ભાઈ બધા હજમ કરાવી દીધું ને ખાધું એમ છે કોની યાર વાત ચાલુ છે એનો ફોન છે કે ગોતું છું તમને જો બોલો કાકા અમને ગોતે છે અહીંયા જ છે બધું અહીંયા રહ્યા અહીંયા કાકા અમને ગોતે છે ક્યાંય ગયા યુગભાઈ મજા આવી મિત્રો માતાજીના દર્શન કર્યા ને એક અંદરથી વાઇબ આવે છે બહુ મજા આવી ગઈ કેમ કાકા મજા આવી ને એકદમ મજા આવે સ્ફૂર્તિ આવી આ બાજુ જો ધોધ છે હવે ત્યાં ધીમે ધીમે જવાનું છે સામે પૂગવાનું છે ધીમે ધીમે પછી હાઈલા જાય અને અમારો પરિવાર છે ને ભાઈ થાકી ગયો છે જો અહીંયા બેસી ગયા છે બધા હવે બધાને ઊભા કરવા જો મમ્મી ઊભા કરો બધાને
હાલો હાલો એટલે જ કહું છું પાછું હાલો હાલો દર્શન કરી લ્યો પછી આપણે આંબડી જવાનું છે. હાલો હું ને યુગભાઈ બધાની મોર થઈ ગયા છે ને અમે જઈએ છીએ ત્યાં ડેમે. પરિવાર જો વાહે રહી ગયો છે હજી. ઓહો મમ્મી તો હજી દાદરા ઉતરે છે. બહુ વાર લાગશે મમ્મીને તો. ફૂઈ ભત્રીજી નિરાયત રાખવા વાળા છે ફૂઈ ભત્રીજી. ખુશીબેન ના ધ્યાનમાં શું આવી ગયું ભાઈ? અમે બધા ઉતરી ગયા છીએ તો હજી આખું ગામ ઉતરી ગયું તો હજી ઉતરા નથી. બોલો વાહ ખુશી. બોલો ખોડિયાર માત કી જય. દર્શન કરી લીધા છે ને હવે ધોધની એક્ઝેક્ટ સામે આવી ગયા છે. હું યુગભાઈ ધોધ પાસે જવું છે. ભૂ પાસે જવું છે. ભૂ પાસે જવું છે. એ શ્રીફળ વધેરવાનું છે. ખુશીબેન વાહ ભાઈ વાહ. એક જ અહીંયા છે ને ભાઈ આ વખતે એક જ દરવાજો ખોલેલો છે એટલે એનું પાણી આવે છે. બહુ જાજુ પાણી એટલે નથી આવતું કારણ કે એક જ દરવાજો ખોલેલો છે, નકર વધારે પાણી હોય. ઇન્દુબા મજા આવી? મજા આવી. હજી તો આપણે આંબોડી જવાનું છે. તો જ્યાં આવી રીતે રસ્તો છે કે રસ્તો સારો છે? આ જો અમારો ડાયરો અંદર વયો ગયો. તો લઈ લ્યો એમ. માતાજીના પરચા અપરંપાર છે. તમે જોવો કેટલા બધા માતાજીએ પાવડું નો બંધાતું હોય બધાને દીકરા દીધેલા છે. વાહ ભાઈ વાહ. યુગભાઈ ચુંદડી ઓઢાડો છો માતાજીને? વાહ. અંદર ખોડિયારમાં હવે જાઉં પાણીમાં સ્નાન કરવા. હાલો જાય. ગરમી કેવી? ગરમી થાય છે. ગરમી થાય. હું ઈ જ કહેતો હતો ગરમી થાય છે. હાલો રમાબા હાલો પાણીમાં જાય. હા જાય. મિત્રો જો આ વખતે અમને નાગણીએ દર્શન દીધા છે. આની પેલા દીધા હતા જોરી ઓલા પથ્થર ઉપર ભાડે. આ વખતે અમને દર્શન દીધા. આની પેલા આવ્યા હતા ને તો દર્શન દીધા હતા નાગણીએ. હાલો કોઈ ન્યા નો જતા આ બાજુ હાલો. એ અહીં ઠંડુ ભાળીને આવે સમજ્યા. આમથી જંગલ રહ્યું ને એટલે આ બધું જંગલ છે. ગરમીના લીધે અહીંયા વયું આવે. ઓય ઓય ન્યા નથી જવું વૈયા હોય. આ બાજુ જોવો ભાઈ ધોધનો નજારો એક નંબર છે ભાઈ. વાહ ભાઈ વાહ. મજા જ આવી રાખે. અત્યારે ફોટો શૂટ હાલે છે. કાકાનું કાકીનું ફોટા પાડીએ છીએ અને અહીંયા ઊભી છે અને યુગભાઈ ને જો બા હાચવે છે એ અહીંયા ઊભા. તો હાલો હવે નીકળશું. પણ આનું ફોટોશૂટ નથી ફૂટતું. આમ જોવા એ પોઝ આપે છે. તો ફોટા નથી પાડવા. હાલ આંબોડી જવું છો? હજી એક પાડવો. હવે એક જ વધારે નહીં પાડું. મિત્રો બધું ફાઇનલી પતી ગયું હતું અને આવડિયા પર્સ ભૂલી ગઈ. જો પર્સ લેવા ગઈ હવે ત્યાંથી. હાલ હાલ ભૈયા ભૈયા આવું હોય કઈ ભૂલી જવાનું પર્સ. ફોટોશૂટ ને બધું થઈ ગયું છે ને હવે જાય છે સીધા આંબોડી સફારી પાર્કે. પછી મોડું થાય એમાં મગરે હોય અને ઓલા હું કીધું પાણી બહુ ઊંડું છે ત્યાં જાતા નહીં. પાણી બહુ ઊંડું છે ત્યાં જાતા નહીં. બધે જવાય મમ્મી મોજ કરી લેવાય. જ્યાં આવ્યા હોય ને એટલે પછી મોજ કરી લેવાની હોય. બરોબર ને? કેમ બોલીને તો બોલી કરતી અમને પાણા ઉપર ચડી હા ચડી. અહીંયા મસ્ત ફોટો આવશે. હજી ફોટો પાડવો. પછી બેન ને રસ નું મન થઈ ગયું તો કાકા કે બધાય રસ પીએ આપણે. રસ તો પીવું પણ શરદી છે એટલે થોડોક દઈ દો. મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે આંબોડી સફારી પાર્કે અને આ છે ગેટ. અહીંથી અંદર એન્ટ્રી લેવાની છે. બાકી એક નંબર ભાઈ સરકારશ્રીનું આયોજન છે. ગુજરાત સરકારનું એક નંબર કંઈ ઘટે નહીં એવી બધી સુવિધાઓ છે અંદર. જોઈને જઈને તમને બતાવી ધીમે ધીમે. તો બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. વાહ વોટરફોલ. યુગભાઈ નાઈ નાઈ કરવું છે તમારે? નાઈ નાઈ હું આવે છે મસ્તીનું. યુગભાઈ તમારે નાઈ નાઈ કરવું છે ભાઈ? અંદરથી આમ એક નંબરનું સરકારશ્રીનું આયોજન છે. કઈ ઘટે નહીં. આ બધું મોગલીમાં જો ને યુગ ઈ બધું જો લો કા છે, હરણ છે, શું કહેવાય કા છે, કા ઓલીન નામ મોગલીમાં કા આવે છે ને યુગભાઈ, એ કા છે. ઓલીન નામ માશા છે. પછી જો અહીંયા વાંદરો છે, જો શેરખાન છે. આ શેરખાન છે. મોગલીમાં જોવે છે ને એટલે એની ભાષામાં સમજાવવું પડે. આ મગર છે. આ નામ જ મગરનું નામ શું હતું? બગીરા ક્યાં છે? બગીરા ક્યાં છે યુગભાઈ? પહોંચી તો ગયા છે પણ ફોટો શૂટ ફૂટતું નથી. હાલો ઉભા રહ્યો, પાડી લો બધાને. હાલ ખુશી ઊભી રહી જા. આ પાણી જો ઉપરથી આવે છે. વાહ મગર છે ને ભાઈ
તો ગુજરાત સરકારે વ્હીલચેરની પણ સુવિધા આપેલી છે. જે પ્રવાસી હાલી ન શકતા હોય, મેં આની પહેલાના બ્લોગમાં પણ કીધું હતું, અત્યારે પણ કહું છું, જે પ્રવાસી હાલી ન શકતા હોય ને એના માટે વ્હીલચેરની પણ સુવિધા છે. હવે અંદર એન્ટર થાય છે અને હવે જોઈ છીએ અંદર. હાલ આવો યુગભાઈ, હાલ આવો યુગભાઈ ને મજા આવી ગઈ છે આજે. હાથ નથી પકડવા દીધું, પડે નહીં. નો પડે, નો પડે. બેન ભાઈ કેમ હાલે છે? એન્જોય કરો. ચાલો ઇન્દુબેન. મિત્રો અત્યારે આવ્યા છીએ અંદર અને પર્યટકો માટેની ટિકિટનો ચાર્જ છે. એમાં સોમથી શુક્રવાર છે 150 રૂપિયા, શનિ રવિના 190 છે, તહેવારોના દિવસોના એટલા છે. આ બધું તમે વાંચી લેજો. યુગભાઈ નું ફોટો શૂટ હાલે છે અત્યારે. હાવજભાઈ ના ખોળામાં બેસી ગયા છે અમારા ટબુડી ગટી બાપુ. આ કોણ છે? આ કોણ છે? હાવજ છે, ઈ જોવે છે. શેરખાન છે યુગભાઈ. કેમ બોલે? હાવ એમ બોલે. હા પછી બોલલો કેમ બોલે? યુગાની ઉપર બેહાડો, યુગાની ઉપર બેહાડો, યુગાની ઉપર ઘોડો. આને લાલા ખુશીનો પાડો બીજા પાડો, યુગભાઈનો ફોટો પાડો. એટલે આ યુગભાઈએ ઘોડો કર્યો હાવજનો. ખુશી બેન જો હાવજના મોઢામાં આવી ગઈ છે. અમારી લાડકી એકની એક બેન ખુશી હાસીને તને હાવજને ખવડાવી દેવી છે. ખવડાવી દેવી ને મમ્મી? એક જ છે ભાઈ જો સાક્ષાત ભગવતી હાવજ માથે બેઠી હોય એવું લાગે કે નહીં? વાહ ખુશી બેન વાહ, માતાજી જ છો. ચારણની દીકરી માતાજી જ કહેવાય. આપણે ગોરમાં હાવજ હારે જ મોટા થયા છે. એવું ખુશી બેન બરોબર ને? નાની હતી ત્યાંથી હાવજ વાહે થઈને હાવજને ભગાડ્યો હતી. એ તો કહું ચારણ કન્યા માતાજી જ કહેવાય. ગોરમાં હાવજ હારે જ મોટા થયા છીએ આપણે, એટલે આપણને તો ગોર વધારે વાલી હોય. કોણ ખુશી આવડે ફાવે? ચારણ કન્યા બે શબ્દો થઈ જાય. હાલો. ચારણ કન્યા ચારણ કન્યા ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા ચુંદડી આળી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા હાલ હિંડોળે ચારણ કન્યા. વાહ સિંહણ તારો ભડવીર ભાઈગો. એવું ઘણું આવે છે ચારણ કન્યા. જો કે બહુ લાંબુ છે, આખો વ્લોગ પૂરો થઈ જાય. સરસ ખુશી બેન, તમે બહુ સરસ બોલ્યા ને. હાવજભાઈ મસ્ત છે, વ્હાઈટ કલરનો સિંહ છે. વાહ ડાલા મથો છે ને એકદમ. જો બીજો ડાલા મથો ગોઈતો યુગભાઈ. નગરા ડાલા મથા જ ગોતો છો તમારે? બીજું કઈ તમને નથી ગમતું હાવજ સિવાય? બોલો. લસરપટ્ટીમાં જાવ. હાલો જાય. એવું લસરપટ્ટીમાં જવા સિવાય કામ હું જ બીજું. તમને મેડમ કેવું રહ્યું? મજા આવી? નહીં લ્યો નહીં. બાય. આ બે જો પૂરી ભત્રીજી અહીંયા. હાલો ખુશી બેન આવી જાઓ. અરે દીકરી બીક લાગે? આ જો મા દીકરા હિસકો પકડો ભાઈ. જોઈ લ્યો. અમારો જો હિસકો કેવો હારો છે. વાહ આ તો યુગ ને કોળમ લઈ લે. બેહી જ જાઓ. એ અમારે હકવાનો. હાલો ફાસ આપો. હા યુગભાઈ. યુગભાઈ લચરપટ્ટી ખાવી છે. લચરપટ્ટી ભાઈ ફૂઈને ભત્રીજીને બેહારી દીધા છે હિસકામાં. બ્રેકિંગ ન્યૂઝ ભાઈ, ફૂઈ ભત્રીજી હિસકામાં બેહી ગયા છે. હાલો હાકો. રહી રહી નાલા કરે છે. આ મારા મમ્મીને વિડિયો દેખાડજો એટલે એમ થાય કે ઈંદો હાલા કરે છે. ભાઈ મારા મમ્મીને વિડિયો ખાસ બતાવજો. મારા મોહાળ છે એ બધો વિડિયો જોવે છે. આ જો તમારી દીકરી અત્યારે હાલા હાલા કરે છે. હા યુગભાઈ કે બચાવો. હવે ભાઈ જોવા જેવું છે. યુગભાઈ જો ઉતરે છે લસરપટ્ટીમાં. હા મૂકી દે નહીં પડે. એ આવ્યો. મમ્મી આમ જતા યુગના સંપલ હાથમાં લે. અહીંયા ગરમ છે ભાઈ. જો આનો હજી શોખ પૂરો નથી થયો ને. આમ જો અહીંથી નીકળી દવા જવું હતું ને મમ્મી પાસે. આમ જો હાલો. મમ્મી તમારે બાકી નથી ને લસરપટ્ટી? નગર કઈ જો પાછા. આમ જો તો ખરો ગાંડો તુર છે. આ બસ આવી ગઈ છે અંદરથી. અહીંયા સિંહ દર્શન કરવા જવાનું. અહીંથી છે ગેટ. અને અમારે તો અત્યારે કંઈ જવાનો વિચાર નથી, પછી ક્યારેક જાઉં. બાકી સામે એક ડુંગરો છે ને, ત્યાંથી હાવજની ડણકું ઘણી વખત સંભળાય છે. એવું આપણે સાંભળ્યું છે. એટલે અત્યારે અમે જઈએ છીએ ડુંગરા ઉપર ચડવા. તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. વાહ ભાઈ વાહ, ગેટ એક નંબર બનાવ્યો છે. જો અહીંથી બસો અંદર જાય ને આવે. ત્યાં અંદર નથી જવા દેતા. પાડી દવાલો. મિત્રો ફોટા પાડતા આ તો બહુ ફોટા પાડ્યા ભાઈ. કાંઈ સીમા નથી એટલા ફોટા પાડ્યા. અને અહીંથી જો ઢીંગલી ઉતરે છે ને, અહીંથી ચડી અને ઉપર જવાનું છે
હાવજની ડણકું સાંભળવા. હવે જોઈ છીએ આગે આગે ગોરખ જાગે કહેવત છે ને, આગળ જોઈ છીએ હાવજના દર્શન થાય છે કે નહીં. આગે આગે વાળા અને તેડો હાઈલા આવો હાઈલા આવો. હું નથી હવે તેડી શકતી, બહુ તું તો પણ હાવ અલોદરી થઈ ગઈ. થાકી જાઉં ને. વાહ ભાઈ વાહ, આ જગ્યાએ પહેલી વાર આવ્યા હો ભાઈ. આંબડી સફારી પાર્કમાં તો આવ્યા, અહીંયા અંદર હાવજ ને બધા જંગલી પશુઓ વસવાટ કરે છે. અહીંયા કોકને ભાગમાં હોય તો દેખાય જાય. ઓ ખુશીબેન, હાવજ છે અહીંયા અંદર. સામે શું છે? આ બાજુ ડેમ છે જો, નહીં, આ ઘર છે. એ તો ફોરેસ્ટ ખાતાની ઓફિસ હોય ને. અહીંયા તને હાવજનું ડણકે સંભળા છે, પણ સાંજના સમયે વધારે સંભળાય ડણક. અત્યારે તો ખબર નહીં, ભાગમાં હોય ને સાંભળવા મળે. હાઈલાવો હાઈલાવો ડાયરો. હાફી ગયા. ફોન કરો તો સામે શું છે? હા, ક્યાં સામે ગોળ ગોળ કંઈક ફરતું હોય, બતાય. કાંઈ નથી બતાતું બેન અત્યારે તો. સુખો તડકો દેખાય. હાઈલાવો મમ્મી તો બધા એની વાહે છે. મારી મમ્મી એથી વાહે છે, ક્યાં છે? તમે સાંભળી છે ને, તમે ગીરમાં મોટા થયા છો એટલે જ કહું છું, અહીંયા ખોટા છે. હવે ડણક તો કેટલી વાર સાંભળી છે એમ ને. અને હાવજે જોયેલો છે. ઘર અમારે ઘર પાસે આવે હાવજ. એમ ને, રાજુ લાવે છે. એકવાર આવ્યો તો ભૂણા બુણા બધા ગાયું હતી, બધી સાફ થઈને મેદાન સાફ કરી નાખ્યું. તો હવે પછી આપણે ડણક નો સાંભળીને અહીંથી નીચે ઉતરી જાય ભાઈ. હજી તો આવ્યા છે હિન્દુબા. આવ્યા છે પણ ડણક નથી આપણે સાંભળવી. કેમ બીક લાગે? કેટલી વાર સાંભળી, બીક નથી લાગતી, તો પણ ઘણા વખત ડણક સાંભળી છે ને અહીં સડી સડીને થાકી જાય. હિન્દુબાના પગ દુખવા મીંડા સડીને. હજી તો આગળ જવાનું છે મમ્મી, હજી થોડાક હજી આગળ જાય અને ત્યાંથી તમને વ્યૂ બતાવું. અમે હાઈલા જ જાય છે, સતત હાઈલા જ જાય છે. હાલવાનું ખૂટતું નથી એટલું બધું હાઈલા, અને હજી પણ હાઈલા જ જાય છે. અને અત્યારે ભાઈ ડુંગરા ઉપર પહોંચી ગયા છે ને હજી એમને હાઈલા જાય છે કન્ટિન્યુ. આ બાજુ બધું તમને બતાવું, આ ડેમ છે અને આ બાજુ ખોડિયારમાંનું મંદિર છે અને પાછળની સાઈડમાં. અને આ જો અમારો ડાયરો અહીંયા બેસી ગયો છે. મઢુલી બહુ એક નંબર છે હો અહીંયા. મિસિસ ચારણ, મઢુલી મસ્ત છે. વસવાટ કરવો છે અહીંયા, આપણે નેહડું નાખવું છે. નેહડું નાખ્યું ભાઈ મજા આવે અહીંયા. જો કેટલું એક નંબર છે, આમ જોવો તો ખરા. વાહ ભાઈ વાહ, એક નંબર ભાઈ. મમ્મી નહીં તો આયલા આવે. કાકા ક્યાં ગયા? ભલે માય ખાલી પીવાનો જ ઘટી. હજી ફોટો એટલે હું ક્યારનો ફોટા પાડીને થાકી ગયો. કેટલાક પાડું તમે મને વ્લોગમાં કરો છો પણ હું થાકી ગયો તારા ફોટા પાડી. એક તો પાડજો. નહીં સમજે. એક તો પાડજો. ખુશી કાંઈક સમજાય અને સમજાય. મારે પડો એને. હાલો અમારી ઝૂંપડીએ વહી આવો. ટાઢો પવન આવ્યો છે કોઈ અહીંયા તો? ટાઢો પવન આવે છે ને. આ ડેમ નો અસર આવ્યો ટાઢો પવન. મમ્મી દે. ખુશીબેન ને જોવો ક્યાં ઠેઠ ચડાવી દીધા છે. હવે હેઠી કેમ ઉતરી અહીંયા? એ તો તમે ઉતારો. હું કઈ નથી. લે તમે સડે તું તારી હાથે ચડી. ખોટું બોલાવા. તું તારી હાથે ચડી. મેં હાસુ એવા જ જો. હાથ પકડો તો કઈ નહીં. આ ઉતર હવે હેઠી. લાલા ડેવો પડે ત્યાંથી. નો પડે. ઉતર. હવે ઝૂંપડીને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. બાય ભાઈ, બહુ મજા આવી આ ઝૂંપડીએ. અહીંથી હામો ડેમ દેખાય છે ને, બહુ મજા આવી ગઈ. યુગભાઈ નિરાયતે તમે ઉઘાડ આપી ગયા. હાલો માં ભપ થઈ જાઓ દીકુડી. ઓય એકલો એમને દોડતું જ થઈ જાય. લે હામી બસ જાય. આ જંગલ ખાતાની બસ છે. અંદર સિંહ દર્શન કરાવવા જાય છે. ક્યારેક છે ને કાકા સાંજના સમયે હાવજ બોલતો હોય એટલે અહીંયા સંભળાય છે. પણ હવે આપણે અત્યારે રોંઠે આવ્યા એટલે રોંઠાના સમયે તો ન સંભળાય. અને હવે અમારે કાંઈ બહુ રોકાવાનો ટાઈમ નથી, અમારે નીકળવું છે. એટલે હજી અમે જવા નથી સફારી પાર્કમાં, હજી તો હાઈલા જાય છે. કારણ કે ડુંગરા ઉપર પહેલી વાર ચડ્યા અને હવે ધીમે ધીમે નીચે ઉતરીએ છીએ. હા યુગલા પાવા આમ જોવો, હાવજના ખોળામાં બેસી ગયો. પાછો મેટલનો હાવજ છે. આ સિંહ છે ને મેટલનો છે. ત્યાં ભપ નો થઈ જતા હો યુગભાઈ. ખોળામાં બેસી જવું છે. પાડી લે હજી ફોટા પાડી લે. મારા ખુશી હજી બાકી રહી ગઈ તમારે. આમ જો ઓછી થાય કે રમા લે આને ઓછી કરી દો મમ્મી કે. અને માથે બેહાય. માથે નો બેહાય જોવાય. ખુશી ભાઈ આડા આવી ગયા. નીંદર આવી છે ને એટલે બાવ આ ગરમ ખુશી જાય એમ કે છે. એવું કહું છું. ખુશી તો અહીંથી જાય એમ. હે ઓલા ગેટે ગાડી મૂકી છે. હા અહીંયા હાલીને જવાનું ચાલો. બસ થાકી ગયા. થાકી ગઈ. તડકો કેવો વરાળો છે શું બોલવા. આઈ લવ આંબરડી સફારી પાર્ક. અને ભાઈ આ બાજુ છે બહુ મોટા સિંહ. ઓહો અવડા મોટા સિંહ.
ડાલા મથા છે ને બાકી જો અહીંયા આંબવડી લખેલું છે અને યુગભાઈ જો અમારે રાજીના રેડ થઈ ગયો છે મારો દીકરો. અહીંયા આવ્યો ને એટલે ભાઈ આમથી આમ આટા જ મારે રાખે છે ને ધોડે જ રાખે છે. જો બટરફ્લાય છે, બટરફ્લાય જોઈ લ્યો. પકડવા થોડી જ જવાનું તો તરત એને કોણ પૂગે, ઓલાને પકડી જાહે હેઠો. વાહ કેટલા મસ્ત બટરફ્લાય. આ છે ને પાછું મોઢામાં આવે, છટકીને મોઢામાં આવે આવશે વાળા. ખુશી ન્યા ઠેઠ નો વ્યૂ જવાય, ન્યા પછી અજગર બેઠું હોય ને તો બટકું ભરી જાય. એકાદો ટાકો આવે વયા અહીંયા તું કેવું છે? મજા આવી? મજા આવી છે. હાવ થાકી ગયા. હા અને હવે છે ને આપણે ઘર ભેગા થાય. બસ સિંહ દર્શન નથી કરવા હજી. હવે સિંહ દર્શન હવે ક્યાં બાકી રહ્યું? હવે સિંહ દર્શન બાકી રહ્યા છે, બીજું કાંઈ બાકી નથી. આપણે ઓલી વખતે આવશું ને તો અટન કાયમ નથી. અને અટણ 200 રૂપિયા છે. 200 રૂપિયા તો બરોબર છે પણ ત્યાં આપણે જઈએ. બાકી ભાઈ આ બાજુ જો નકરા બટરફ્લાય જ છે, નકરું પતંગિયું જો વાણીઓ અને મચ્છર. વાહ શું તમે જાણો છો એક પુખ્ત વાણીઓ અને મચ્છર, દિવસમાં પુખ્ત વાણીઓ. વાહ સરસ. અને આ બાજુ છે પતંગિયા, નકરા પતંગિયા. આમ જો ચારે બાજુ પતંગિયા. ટપકા વાળી બિલાડી. સરસ સરસ. કવડી જાહે આખી રહેજે. ભાઈ આજે તો બહુ મોડું થઈ ગયું છે ને આ એક હણકાનું જોઈ લઈ. આ એ મેટલનું જ છે અને હવે છે ને 4:45 થયા છે તો હવે ઘરે વયું જવાય. હવે નથી ફોટો પાડવો, હવે બસ. આ જો આને તો એટલું જ જોતું હોય, આ બધું ઉખેડવા કરે છે દાંડો. હાલો યુગભાઈ હવે ઘરે હાલો. ખુશી 4:45 થયા. એ છોકરાઓનો છે ને આજ વાંધો, પછી ઘરે જાવ સમજે. રેડી હાલો આવી ગયો. આ બાજુ બધાય ફૂલોના વૃક્ષ છે, ભમરો અને વાહ સરસ. આ બાજુ એક બીજું બોર્ડ માર્યું છે, હું માર્યું જોઈ. ઠીક. આ તો ઉમાશંકર જોશીની કવિતા છે. વાહ વેરી ગુડ. સરસ ભાઈ, અત્યંત સરસ, ખૂબ સરસ. તમે અત્યારે પોલિનેટર ગાર્ડનમાં છો. ઓકે. અને હવે અમે પોલિનેટર ગાર્ડનમાંથી રજા લઈને જઈએ છીએ ઘર તરફ. ગાડીઓનો થપ્પો જોવો, પ્રવાસીઓ હજી આવવામાં જ છે. અને કાકા અને ખુશીબેન અને તમે જાવ છો ને અત્યારે, રોકાવું નથી. આ જય માતાજી. મજા આવી ને? મજા આવી ને ખુશીબેન? જય માતાજી. મારે રાજુલા જવું છે એમ કે છે. જય માતાજી. પૂગીને પછી ફોન કરજો. સારું મિત્રો, આજનો બ્લોગ અહીં સુધી જ રાખું છું. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો. પસંદ આવે તો એક લાઈક, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.